ક્યારે એવું બન્યું છે કે કોઈ નેતાનું ભાષણ કે કોઈ જૂનું ગીત સાંભળ્યું હોય અને તે આખી જિંદગી મગજમાં છપાઈ ગયું હોય? આવું કેમ થાય છે ખબર છે? વિચારો, જેમ આપણે સુંદર દેખાવા માટે સરસ મજાના ઘરેણાં પહેરીએ છીએ ને, બિલકુલ એવી જ રીતે ભાષાને અદ્ભુત અને પ્રભાવશાળી બનાવવા માટે એક બહુ જ જબરદસ્ત ટૂલનો ઉપયોગ થાય છે, જેને કહેવાય છે અલંકાર. જો શબ્દોથી સીધી હૃદય પર ચોટ કરવી હોય કે પછી કોઈ વિચારને અમર બનાવવો હોય, તો આ અલંકાર જ ગેમ ચેન્જર સાબિત થાય છે. તો ચાલો સીધા જ કૂદી પડીએ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં. આજે આપણે જોઈશું કે આ આખો કન્સેપ્ટ કામ કેવી રીતે કરે છે. પહેલાં તો ભાષાના ઘરેણાં એટલે કે અલંકાર શું છે, પછી શબ્દોની જાદુગરી એટલે કે શબ્દાલંકાર, ત્યારબાદ સરખામણીનું વિજ્ઞાન ઉપમેય ઉપમાન, અર્થની ગહેરાઈ અર્થાલંકાર અને છેલ્લે કાવ્યની અમરતા વિશે સમજીશું. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ભાષાના ઘરેણાં અલંકાર. આખરે આ કવિઓ અને લેખકો પોતાની ભાષાને આટલી બધી શણગારે છે કેમ? એની પાછળનું લોજિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, આ અલંકાર શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતના બે મૂળ શબ્દો છે, અલમ અને ક્રુ. આ બે ભેગા મળીને અલંકાર બને છે, જેનો સીધો સાદો અર્થ થાય છે ઘરેણું કે આભૂષણ. સાહિત્યમાં આનો મતલબ એવો થાય કે જ્યાં સુધી બધું જ એકદમ પરફેક્ટ ન લાગે, કશું ખૂટતું એવું લાગ્યા કરે, ત્યાં સુધી સુંદરતા ઉમેરવાની આ પ્રક્રિયા છે. અલંકાર વગરની ભાષા કેવી લાગે ખબર છે? એકદમ લુખી અને બોરિંગ માહિતી જેવી. પણ જેવો તેમાં અલંકાર ભળે, ભાષામાં જાણે જીવ આવી જાય. તો અહીં સૌથી મહત્વની વાત એ છે કે આખું અલંકારનું માળખું બે પાવરફુલ કેટેગરીમાં વહેંચાયેલું છે. એક છે શબ્દાલંકાર, જેમાં બધી જ કમાલ ફક્ત અવાજ અને શબ્દોની જ હોય છે. અને બીજું છે અર્થાલંકાર, જ્યાં શબ્દોના અર્થ અને ઊંડી કલ્પનાઓનું મેજિક જોવા મળે છે. આ બંને ભેગા થાય ને એટલે ભાષા એકદમ માસ્ટરપીસ બની જાય. હવે આપણે આના પહેલા પાર્ટ પર ફોકસ કરીએ, શબ્દોની જાદુગરી, શબ્દાલંકાર. આ એવો પ્રકાર છે જ્યાં સ્ટોરી ટેલરનો બધો જ જાદુ સાંભળવામાં અને અક્ષરોની સ્માર્ટ ગોઠવણમાં છે. જરા આ વાક્ય ફટાફટ બોલી જુઓ તો. કાશીમાએ કામ કાઢ્યું. નોંધ્યું તમે? ક ક ક. અહીં ક અક્ષરનું વારંવાર પુનરાવર્તન થાય છે, રાઈટ? જ્યારે વાક્યમાં એકનો એક અક્ષર વારંવાર આવે ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. આનાથી ભાષામાં એક એવો મસ્ત લય ઊભો થાય છે કે સાંભળવું ગમી જ જાય, જાણે બેકગ્રાઉન્ડમાં કોઈ સંગીત વાગતું હોય એવું લાગે. અને આ યમક અલંકાર તો એકદમ મજેદાર છે. જુઓ વાક્ય, તપેલી તો તપેલી છે. શબ્દ એક જ છે, તપેલી, પણ ભાઈ અર્થ સાવ અલગ. એક તપેલી એટલે પેલું રસોડામાં હોય છે રાંધવાનું વાસણ, અને બીજી તપેલી એટલે મગજ ગરમ હોવું, ગુસ્સામાં હોવું. જ્યારે એકનો એક શબ્દ ફરીથી આવે પણ અર્થ એકદમ બદલાઈ જાય ત્યારે એને યમક અલંકાર કહેવાય. આ મોટાભાગે પન કે જોક્સ મારવા માટે બહુ વપરાય છે. હવે આ સાંભળો, જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. અહીં પંક્તિઓના અંતે પેલા સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે છે ને, માવલડી અને ગાવલડી. બસ આને જ અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. છેલ્લે આવતો આ પ્રાસ કવિતાને એવી તો કેચી બનાવી દે છે કે આપણે ક્યારેય ભૂલી જ ન શકીએ. તમને ખબર છે આપણા ગુજરાતી ગરબા આટલા જબરદસ્ત કેમ લાગે છે? એની પાછળ આ અંત્યાનુપ્રાસનો જ સૌથી મોટો હાથ છે. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ પર, સરખામણીનું વિજ્ઞાન ઉપમેય ઉપમાન. અર્થાલંકાર સમજવા માટે પહેલાં આ બેઝિક ફાઉન્ડેશન ક્લિયર કરવું બહુ જ જરૂરી છે. આને એક ગણિતના સૂત્રની જેમ સમજીએ. ભાષામાં કોઈ પણ સરખામણી 3 મેઇન પિલર્સ પર ઊભી હોય છે. પહેલું ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે એ વસ્તુ. બીજું ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી થઈ રહી છે એ. અને ત્રીજું સાધારણ ધર્મ એટલે કે એ બંને વચ્ચે કોમન શું છે. આ 3 વસ્તુ મગજમાં બેસી ગઈ એટલે સમજો દુનિયાનો ગમે તેવો અઘરો અલંકાર પણ તમારા માટે ચપટી વગાડવા જેટલો સહેલો થઈ જશે. તો હવે આપણે અવાજની દુનિયામાંથી બહાર આવીને ચોથા વિભાગમાં જઈએ, અર્થની ગહેરાઈ, અર્થાલંકાર. અહીં શબ્દો કરતાં તેના ઊંડા અર્થ અને કલ્પનાઓ હીરો છે. આમાં સૌથી પહેલાં આવે છે ઉપમા અલંકાર. આ એકદમ સિમ્પલ છે. જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે જેવું, સમાન, સરખું કે પેઠે જેવા શબ્દો વાપરીને ડાયરેક્ટ સરખામણી થાય ત્યારે તે ઉપમા અલંકાર બને. મતલબ જ્યાં પણ વાક્યમાં જેવું કે સમાન દેખાય ને એટલે આંખો બંધ કરીને સમજી લેવાનું કે ભાઈ આ ઉપમા અલંકાર જ છે. એક બહુ જ જાણીતું ઉદાહરણ લઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.
આપણે પેલા ગણિતના સૂત્ર પ્રમાણે જોઈએ તો અહીં મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે. આ બંનેને જેવું શબ્દથી જોડવામાં આવ્યા છે અને સુંદરતા એ એમનો કોમન પોઈન્ટ એટલે કે સાધારણ ધર્મ છે. છે ને એકદમ ક્લિયર? હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો આ રૂપક અલંકારમાં છે. આમાં પેલો સરખામણીવાળો પુલ જ ગાયબ થઈ જાય છે. અહીં કોઈ જેવું કે સમાન વાપરવાની જરૂર જ નથી. બે અલગ વસ્તુઓને સીધી એક જ બનાવી દેવામાં આવે છે. કોઈ ભેદ જ નહીં. આ ઇમેજિનેશન જુઓ. બપોર એક મોટું શિકારી કૂતરું છે. અહીં બપોર કૂતરા જેવી નથી કહી, વાર્તા કહેવાની આ સ્ટાઇલમાં સીધું એમ જ કહી દીધું કે બપોર જ કૂતરું છે. બપોરની આકરી ગરમીનો સીધો અહેસાસ કરાવવા માટે લેખકો આવું જબરદસ્ત ટૂલ વાપરતા હોય છે. આ સાંભળીને તરત જ મગજમાં એક પાવરફુલ પિક્ચર ઊભું થઈ જાય છે. હવે આ બે અલંકારો વચ્ચેનો ફરક જુઓ. ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે, શકે વાપરીને એવી કલ્પના કરવામાં આવે છે કે જાણે ઉપમેય જ ઉપમાન છે, જ્યારે આ વ્યતિરેક અલંકાર તો આખી ગેમ જ પલટાવી નાખે છે. એમાં ઉપમેયને ઉપમાન કરતાં પણ વધારે મહાન કે ચડિયાતું બતાવી દેવાય છે. એકમાં પ્યોર ઇમેજિનેશન છે તો બીજામાં નેક્સ્ટ લેવલની અતિશયોક્તિ. અને હવે જરા હસી લઈએ. વ્યાજતુતિ અલંકાર. તમે કોઈને કહો કે તમે ખારા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. બોલો, સાંભળવામાં લાગે કે વાહ, શું વખાણ કર્યા છે. પણ હકીકતમાં તો અહીં વખાણના બહાને જબરદસ્ત ઇન્સલ્ટ થઈ રહ્યું છે. ઉગતો નાનકડો બાવળ કૂદવામાં કેવી પહેલવાની. આ અલંકાર હંમેશા સાંભળનારને મજા કરાવી દે છે. પણ વ્યાકરણની દુનિયાનું સૌથી અદ્ભુત અને અલ્ટિમેટ શસ્ત્ર એટલે અનન્વય અલંકાર. ક્યારેક કોઈ વસ્તુ કે વ્યક્તિ એટલી યુનિક હોય કે આખી દુનિયામાં એની સરખામણી કરવા માટે બીજું કોઈ મળે જ નહીં, ત્યારે લેખક શું કરે? એ સીધી એની સાથેની સરખામણી કરી દે છે. તમે રોજબરોજ આ સાંભળ્યું જ હશે, માં તે માં અથવા ગાંધીજી એટલે ગાંધીજી. આ શબ્દોનું વજન ફીલ કરો તમે. માના પ્રેમની સરખામણી આ દુનિયામાં કોઈની જોડે થઈ શકે ખરી? બિલકુલ નહીં. આ 2-3 શબ્દોના વાક્યો અનન્વય અલંકારની એવી તો તાકાત બતાવે છે કે આપણને અંદરથી હલાવી દે. તો આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, કાવ્યની અમરતા. આપણે જોયું કે આ અલંકારો કોઈ બોરિંગ ગ્રામરના નિયમો નથી. આ તો એવા જાદુઈ ટૂલ્સ છે જે સાવ સાદી વાતચીતને પણ અમર અને સીધી હૃદયમાં ઉતરી જાય તેવી કવિતામાં ફેરવી નાખે છે. અને હવે જતાં જતાં તમારા માટે એક મસ્ત કોયડો. વાક્ય છે, જવાની તો જવાની છે. શું આપણે આજે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને આ રોજિંદા વાક્યમાં છુપાયેલો અલંકાર શોધી શકીએ? જરા વિચારજો. શબ્દ એક જ છે પણ અર્થ, ખેર, આનો જવાબ તમે જ વિચારજો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ અને ભાષાની સુંદરતાને માણવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.